હાલો અમી વાંટા હો હાલે પણ લેલા હો મારો વિખરેલો વાઘ આયો. અમારે નાથ મોરડો કાઢેલો જોયો. અમારે રાતે 12 વાગે કોઈ પૂછે નહીં કે ઘેર કેમ ન આવ્યું. 12 વાગ્યા લગી રખડો ને એટલે જ વાંઢા છે. તમારા આજન માં તો ભેગું જ નહીં થાય વાંઢાઓ. અમારું ભલે ભેગું ન થાય, હાથે મેઠમ નજીક છે ગાંઠિયા ને સવાણું ભેગું કરો, બાકી તમારું ભેગું નહીં થાય. કે બાપાએ આપણે લઈને નહીં જાઉં તો ઘર તો ભાંગી જ જાય. તો હવે શું કરશું યાર? અરે ઉપાધિ કરો મમ્મી, વાંઢા બેઠા. હાલો હું તમને લઈ જાઉં કામધેનુ ગૌશાળામાં. જી હા મિત્રો, કામધેનુ ગૌશાળા વાવડીની અંદર તમને જન્માષ્ટમીનું બધું જ ફરસાણ એક જ જગ્યાએથી મળી જશે. મિત્રો અહીંયા માખણમાંથી ઘી બનાવવામાં આવે છે ને એ જ ઘીનો ઉપયોગ કરીને અહીંયા મિષ્ટાન બનાવવામાં આવે છે. અમારી ગૌશાળાની અંદર શુદ્ધ ઘાણીના સિંગ તેલમાંથી બધું જ ફરસાણ બનાવવામાં આવે. મોરા ગાંઠિયા, તીખા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, સવાણું, ખાજલી, શક્કરપારા, લાડવા, મોહનથાળ અને મેસૂબ ટોટલી વસ્તુ અમારી ગૌશાળાની અંદરથી મળી જાય. તો મિત્રો આપણે દર વર્ષે જન્માષ્ટમીમાં ફરસાણ ખરીદીએ છીએ, તો આ વખતે આપણે કામધેનુ ગૌશાળા વાવડીની અંદરથી ફરસાણ ખરીદીએ. એના લીધે તમને મિત્રો સારી ગુણવત્તાવાળું ફરસાણ તો મળવાનું જ છે, પણ સાથે સાથે આમાંથી જે પણ નફો થશે બધો જ ગાયોના લાભાર્થી ઉપયોગમાં કરવામાં આવશે. તો જી હા મિત્રો, આ લેવા માટે ક્યાં આવવું પડશે? તો કે વાવડી આદરી કામધેનુ ગૌશાળાની અંદર. અને વધારે ડિટેલ માટે કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્પ્લે ઉપર આપેલા છે. જય દ્વારકાધીશ, જય મા.